ઓય હું બહાર ખરીદી કરવા જાઉં છું, મને થોડીક વાર લાગશે. હા તો કઈ વાંધો નહીં. એ ઊભી ન થાય છે. તું બહાર જાશો તો બેંકમાં 2 લાખ રૂપિયા જમા કરાવી દેજે ને. મારે જવું. ઓય આ 2 લાખ રૂપિયા લઈને મારી મમ્મી ઘરે વહી જાવ, પછી ત્યાંથી પાછી ન આવું તો? પણ એ જો તારો પ્લાન પાક્કો જ હોય તો હજી 1 લાખ રૂપિયા તારા ખાતામાં ટ્રાન્સફર કરું છું, પણ પાછી ન આવતી. આ ફોન માં કેવા સમાચાર આવ્યા જો. મને ટીવી જોવા દે ને બાપા. આમ જોવો તો ખરી કેવા સમાચાર આવ્યા. એક છોકરાએ મર્યા પછી શું થાય એ જોવા માટે આત્મહત્યા કરી નાખી. બોલો ઈ ગાંડો કહેવાય. લગ્ન કરી લેવાય ને હું થાય ખબર પડી જાત. તમારા દુઃખમાં બીજું કોઈ નહીં, હું જ સાથ આપું છું. આ વાત તમને કેદી સમજાશે? સમજવાનું તારે છે. તું આવી પછી તો આ બધું દુઃખ ચાલુ થયું. શું કામ હતું બોલ ને? બોલો આપણે સંબંધ નતો કરે એવો એ ભાઈ ઓફ થઈ ગયા. બોલો બિચારા પૂરું બોલી નહોતા એકતા. કેમ બોલી નતો એકતા? એટલે આપડા સંબંધ વખતે ગાય ગાય કરીને નીલ ગાય પકડાઈ દીધી. બોલ મમ્મી જમવાનું બની ગયું? નથી લાગતું આ છોકરાઓને થેલાનો વજન વધતો જાય દિવસે ને દિવસે. પણ એના ભવિષ્ય માટે છે આ બધું. કેમ ભવિષ્ય માટે? ભણી ગણી કા ડોક્ટર બને કા એન્જિનિયર બનશે. નકર પોટલા ઉચકાવાની પ્રેક્ટિસ તો થઈ જાય ને એને. ये भगवान क्या जुल्म है. ઓય તમે રોજ સવારમાં મારે પેલા કેમ જાગી જાવ છો? એમ કેમ? તારી લીધે. કેમ મારે લીધે કેમ? તો મને ખબર તો પડે ને શાંતિ કેને કહેવાય ઘરમાં. ઓય આ ગૂગલ મેપ માં છોકરી બોલે એ કઈ છોકરીનો અવાજ છે? એ છોકરી નો હોય, કોમ્પ્યુટર ઉપર હાલતું હોય બધું. એ કોમ્પ્યુટર હોય કે ન હોય એ એમ કે તમે ડાબી બાજુ વળી જાવ તો કેમ વળી જાવ છો? એ હું છે પણ હું 10 વાર તમારી પાસે શાક મંગાવું તોય કેમ ભૂલી જાવ છો? એ છોકરી કે ડાબી બાજુ વળી તરત વળી જાવ છો. હજી અહીંયા શું કરીશું? જમવાનું જ જવું બેન ને? આજે મારું મૂડ નથી, તમે એકલા જઈ આવો ને બેન ને એમ કહેજો કે મજા નથી ને એટલે નથી આવી એમ. એ તો બેને પેલા કહી દીધું એને લઈને જ આવજે, નાટક કરશે મજા નથી એમ. એ ભાજી શાકુન કેવી થઈ છે? મસ્ત બની. એટલી બધી મસ્ત થઈ છે? હા પણ બીજી વાર નો બનાવતી હવે. બીજી વાર બનાવવાનું કેજો લ્યો હવે. આ ફોન હેંગ થવા મળ્યો, નવો લેવો જોઈએ. એક કામ કરો ને તમારો ફોન મને આપી દો, મારો ફોન તમે લઈ લો. તારે હાલશે આ મારે હાલે જ ને ફોન. ઓલે રાખ તું આ બરાબર. એ ફોન હું રાખી બસ આવો ફોન આમ હાલવો જોઈએ. અરે હું તમને શું કહું, આ મારો ફોન બહુ હેંગ થાય છે, મારે લેવો પડશે નવો ફોન. અરે તમને વાત કહું, તમને ખબર પડી હોત કે મને લગ્ન પછી જમવાનું બનાવતા નથી આવડતું તો તમે શું કરત? સીધી વાત છે. તને લગ્ન પછી ખબર પડી હોય કે અમે તને નથી ઓળખતા તો તું શું કર? મારા હિસાબે તું કદાચ રસોઈ બનાવવાનું શીખી જા. અરે માં તમને કેટલા પૈસા દેવાના ફટાફટ હિસાબ કરો ને. હું વાત છે આજ કઈ બાજુ દી હોઈ ગયો? જો 1000 પહેલા લઈ ગઈ હતી, એ પછી 2000 અને હમણાં 1500 એટલે ટોટલ 4500. હજી 500 મળશે. ઓલા બુસ મારવા વાળાને ફોન કર્યો તમે? હા ફોન કરી દીધો, સાંજે તારો ભાઈ આવી જાય. કેમ મારા ભાઈ કેમ? તમે કેવા શું માંગો છો? હું પાઇપ ને બુસ મારવાનું કઉ છું. હા તો હું પાઇપ ને બુશ મારવા જાટું બોલાવ્યો છે, કારણ કે બુશ મારવામાં એક્સપર્ટ છે.